ઇન્દ્ર ભારતી બાપુને ગૃહમાં ના હોત ને, ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય. બરાબર? ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને, ઇન્દ્ર ભારતી બાપુ છે વીઆઈપી એન્ટ્રી, અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવ્યું. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને, એ ભાઈને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ ને ઈંડુ ને એવા ઢોકીલા આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું, પણ એનો આવડું મોટું પેટ છે ને, એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. બરાબર? એ ફૂટી ગયું. ત્યાં દીકરીને બધા વચ્ચે ની ઇજ્જત હતી, મને બધા વચ્ચે કાઢી દીધું. કાંઈ વાંધો નહીં, કીર્તિ પટેલ છે ને ડબલ જીગર વાળી છે. કેમ કે તમે આ દિલ તોડો ને તો મારું આ રેડી જોયું. કેમ કે સુખમાં મોજમાં હોય ને દુઃખમાં મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી ને, અને એ તું તારી ભાઈ ભારતી કાઢી નાખજો. કેમ કે મારું ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે. એટલે તારી ભાઈ નામ શું નથી કહેતું, વાલા તું છે તારું બીજું નામ ચેન્જ કરી નાખજો, ગુંડા. અને રહી વાત, એ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું. આ ગુંડા અને ગુંડો ઈંડાને દુઃખ થયું, અને ઈંડાએ એવું કીધું કે ભાઈ આને બહાર કાઢવાની. અને ભાઈ મારું ઓલરેડી સ્નાન કરી દીધું, બહુ જ પ્રીતિથી સ્નાન કરીને બહાર નીકળી ગયું. બરાબર? બહાર મારી પાછળ મીડિયા વાળા પડ્યા હતા, અને 3-4 વાળી જે લેડીઝ મારા બાવડા પડ્યા. આમ જો મારા હાથમાં નુકસાન જો, હું ધારું ને આ મારા ઉપર જોવો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું, છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠું. બરાબર? અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર, કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું. બરાબર? અને મને મેં ખાલી એટલું કીધું, ભાઈ તમારું બાવડું ન પકડો, હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી.